સુરત ઉધના પોલીસ ટીમે સોનાની ચેન સ્નેચિંગના એક ગુનામાં સંડોવાયેલ રીઢા ગુનેગારને પકડીને ₹2,05,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. ગત 31મી જાન્યુઆરીના બપોરે 3 વાગ્યાના સમય દરમિયાન ચેન સ્નેચિંગનો બનાવ બન્યો હતો. સુરત શહેરમાં ચેન સ્નેચિંગ, વાહન ચોરી તથા ઘરફોડ જેવા ગુનાને અંકુશમાં લેવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા આપેલ ખાસ સૂચનાના પગલે ઉધના પોલીસ સ્ટેશન અને સર્વેલન્સ ટીમે સરાહનીય કામગીરી કરી છે. ગત 31 જાન્યુઆરીના રોજ બપોરના આશરે 2:30 થી 3 વાગ્યા સમય દરમિયાન એક મહિલા કચરો નાખવા જઈ રહી હતી. તે દરમિયાન ઉધના સાઈ રેસીડેન્સી તેરા પંથ ભવનના ગેટ નજીક એક અજાણ્યો શખ્સ જ્યુપિટર મોપેડ ઉપર આવી મહિલાના ગળામાંથી અંદાજે 8 ગ્રામ વજનની સોનાની ચેન જૂંટવીને ફરાર થઈ ગયો હતો. આ બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર S.N. દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર J.S. જામરેના માર્ગદર્શન હેઠળ અને સર્વેલન્સ PSI M.K. ઈશરાણીના નેતૃત્વમાં હેડ કોન્સ્ટેબલ જિગ્નેશભાઈ અંબાલાલભાઈ, હેડ કોન્સ્ટેબલ સન્મુખભાઈ રણછોડભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિનુકુમાર મુન્નાભાઈ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તેમજ 200 થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી. તપાસના અંતે ગુનામાં સંડોવાયેલ સાહિલ ઉર્ફે વસીમ ઝાકીર શેખને ઝડપી લેવામાં આવ્યો. તેની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ જ્યુપિટર મોપેડ તેમજ 2 સોનાની ચેન, એક 3.970 ગ્રામ અને બીજી 8.230 ગ્રામ મળી કુલ ₹2,05,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.